18મી લોકસભા માટે 7 ચરણોમાં ચૂંટણી થઈ અને જ્યારે પરિણામ આવ્યા તો એ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. ભારતીય જનતા પાર્ટીને કેટલીક બેઠકોનું નુકસાન ભલે થયું હોય પણ એનડીએને સ્પષ્ટ બહુમત મળ્યો છે. વડાપ્રધાન મોદી ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યા છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂનના રોજ થઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં એનડીએની મહત્વપૂર્ણ બેઠક મળી. ત્યારે કેવી ચાલી રહી છે મોદી સરકાર 3.0ની તૈયારી, સૌથી પહેલા એ જુઓ. લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમત મળ્યો છે અને દેશમાં ત્રીજી વાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય નક્કી થઈ ગયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂનની સાંજે યોજાઈ શકે છે, જેને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું છે. હાલ તે નવી સરકારના ગઠન સુધી કાર્યકારી પીએમ બન્યા રહેશે. શપથગ્રહણ સમારોહને લઈને ગુજરાતમાં ભાજપના જીતેલા તમામ સાંસદોને દિલ્હી પહોંચવાના આદેશ મળ્યા છે અને કહેવાયું છે કે 9 જૂન સુધી સાંસદોએ દિલ્હી ખાતે રોકાવું પડશે. નવી સરકારના ગઠન પહેલા દિલ્હી ખાતે એનડીએની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે કે સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોની જરૂર છે, જેનો અંદાજો વડાપ્રધાન મોદીના જીત બાદના ભાષણ પરથી લગાવી શકાય તેમ છે, જ્યાં તે એન ફેક્ટર એટલે કે નીતિશ અને નાયડુના નેતૃત્વમાં એનડીએ શાનદાર પ્રદર્શન કર્યાનું તેમણે કહ્યું હતું. चंद्रबाबू नायडू जी के नेतृत्व में एनडीए ने शानदार प्रदर्शन किया है. बिहार में नीतीश बाबू के नेतृत्व में भी एनडीए ने शानदार प्रदर्शन किया है. સરકાર બનાવવામાં ટીડીપીના નાયડુ અને જેડીયુના નીતિશ કુમારની ભૂમિકા મહત્વની રહેવાની છે તે સ્પષ્ટ છે. નાયડુ અને નીતિશ કુમારની પાર્ટીએ પણ એનડીએને પૂર્ણ સમર્થન આપ્યું છે. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything we will report to you. Thank you. भारतीय जनता पार्टी गठबंधन की सबसे बड़ी पार्टी है. उसका जो नेता है वो एनडीए का नेता है, लिहाजा हमें कोई दिक्कत नहीं है. नरेंद्र मोदी जी बीजेपी के सबसे बड़ी पार्टी के नेता हैं और उनकी अगुवाई में सरकार बनती है, हमें कोई दिक्कत नहीं. પરંતુ કિંગમેકરની ભૂમિકામાં આવતા નાયડુ અને નીતિશ કુમાર તેમજ કેટલાક ક્ષેત્રીય દળોએ બાર્ગેનિંગ પણ શરૂ કર્યાનું મનાઈ રહ્યું છે. ચર્ચા છે કે જેડીયુએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, જ્યારે ટીડીપીએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને નાણાં જેવા મહત્વના 5 થી 6 મંત્રાલય માંગ્યા છે, તો 5 સાંસદોવાળા ચિરાગ પાસવાને પણ 2 મંત્રાલય માંગ્યાની ચર્ચા છે, જ્યારે એનસીપીના અજીત પવાર અને શિંદે જૂથ પણ મંત્રાલયની રાહમાં હોય તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે ઇન્ડિયા ગઠબંધન પર જુદી જુદી ક્ષેત્રીય પાર્ટીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, જેને લઈને ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ પર વાર કર્યો. अहंकार एक्सीलेटर पर है. ये बात अलग है कि कांग्रेस जो है वो वेंटिलेटर पे हो, लेकिन उसका अहंकार एक्सीलेटर पर दिखाई पड़ रहा है. अरे भाई, हम अब सरकार, जनता ने जनादेश दे दिया, मोदी जी के नेतृत्व में सरकार बनेगी और उसके साथ ही साथ हम सबको लेकर के सबके साथ संपर्क के साथ, संवाद के साथ, समन्वय के साथ हम सरकार के जो सुशासन के सफर को आगे बढ़ाएंगे. जो सुधार से जुड़े हुए मुद्दे हैं, सामाजिक, आर्थिक, शैक्षणिक, उसमें सबका सहयोग लेंगे. ये नरेंद्र मोदी जी हमेशा करते रहे हैं, हमेशा करेंगे, तो इसमें कहीं कोई कंफ्यूजन नहीं. लेकिन यहाँ पर ये दिक्कत है, जो अभी सो कॉल्ड आप गठबंधन कह रहे हैं, इसमें जो है वो खानदान तो अनेक हैं लेकिन ख्वाहिशें एक हैं, और इसमें ये हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, तो इनके अरमान तो इतने हैं कि पता नहीं कितने कम निकले. तो इसलिए जो है वो इन ख्वाहिशों का कोई अंत नहीं है. हाल तो एनडीए ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે અને દિલ્હી ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે આ શરતો લાગુવાળા સાથી પક્ષોની ભૂમિકા 3.0માં કેવી રહે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અત્યારે આખા દેશની નજર દિલ્હી પર છે. એનડીએની બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનની પણ દિલ્હીમાં બેઠક મળી અને જેમાં એક ચર્ચા સરકાર બનાવવા માટે પણ થઈ. પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવી મુશ્કેલ દેખાય છે. ત્યારે શું છે ઇન્ડિયા ગઠબંધનનું સરકાર બનાવવાનું ગણિત, હવે એ જુઓ. तो अब जोड़ तोड़ वाली सरकार बनाने की कोशिश हो रही है तो करने दो, डेमोक्रेसी है. मोदी जी से डिमांड करता हूं कि तुरंत आप प्रधानमंत्री कुर्सी को इस्तीफा दे दीजिए. એવા માટે અમે અમારો એજન્ડા, જે બી પાર્ટી અમારો સાથ અને સરકાર માંગશે અને જરૂર રહેશે ત્યારે અમે અમારો એજન્ડા બતાવશું. ચૂંટણીના પરિણામો બાદ એનડીએની સાથે સાથે ઇન્ડિયા બ્લોકે પણ દિલ્હીમાં બેઠક બોલાવી. એનડીએ તો શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બીજી બાજુ ઇન્ડિયા બ્લોકની બેઠકમાં સરકાર બનાવવી કે પછી વિપક્ષમાં બેસવું એના પર ચર્ચા કરવામાં આવી. પણ ઇન્ડિયા બ્લોકના કેટલાક નેતાઓના તેવર જ બતાવી રહ્યા હતા કે તેઓ સરકાર બનાવવા વધુ ઈચ્છુક છે. आज इंडिया की बैठक में सब नेता आ जाएंगे, सभी पार्टी आ जाएंगी, कोई पीछे नहीं रहेगी. एनडीए की बैठक है अपनी. एनडीए की बैठक, एनडीए वाले जाने. एनडीए में कौन है? नीतीश बाबू है, चंद्रा बाबू है, 2 बाबू है, चिराग बाबू है, देख लेंगे. जनता ने तो बीजेपी का बहुमत खींच लिया है, 232 तक लाकर खड़ा किया है. तो अब जोड़ तोड़ वाली सरकार बनाने की कोशिश हो रही है तो करने दो, डेमोक्रेसी है. ये कि मोदी जी से डिमांड करता हूं कि तुरंत आप प्रधानमंत्री कुर्सी को इस्तीफा दे दीजिए, क्योंकि आपके वारंटी की गारंटी खत्म हो चुकी है. પણ ઇન્ડિયા બ્લોક માટે સરકાર બનાવવી સરળ નથી. હા, એ અસંભવ પણ નથી. જો ઇન્ડિયા બ્લોકનું ગણિત બંધ બેસે તો એ સરકાર બનાવી શકે છે. સરકાર બનાવવા માટે ઇન્ડિયા બ્લોકને એનડીએમાં તોડફોડ કરવી પડે અને ગઠબંધન બહારના કેટલાક નાના પક્ષો અને અપક્ષોનું સમર્થન લેવું પડે. અત્યારે આ નંબર ગેમમાં એનડીએ પાસે 292 બેઠકો છે, જ્યારે ઇન્ડિયા પાસે 234 છે, જેમાં એનડીએના ઘટક દળ ટીડીપી પાસે 16 બેઠક છે, જ્યારે જેડીયુ પાસે 12 બેઠક છે. સાથે જે એનડીએમાં નથી, ઇન્ડિયા બ્લોકમાં પણ નથી એવા અપક્ષ અને નાની નાની પાર્ટીઓ પાસે 18 બેઠક છે. સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 272 છે. એ પાર કરવો જરૂરી છે. જે પ્રમાણે એક જ ગણતરી બંધ બેસે છે અને એ ઘણી મુશ્કેલ છે. નીતિશ કુમારની જેડીયુ જેની પાસે 12 બેઠક છે અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી જેની પાસે 16 બેઠક છે, જે એનડીએ છોડી ઇન્ડિયામાં સામેલ થાય તો સંખ્યાબળ 262 પર પહોંચે. એની સાથે અન્ય નાની નાની પાર્ટીઓ અને અપક્ષના 18 સાંસદમાંથી 10 પણ ઇન્ડિયા બ્લોક સાથે આવે છે તો જ એમની સરકાર બની શકે છે. આ બધામાં સૌથી મોટો સવાલ એ જ છે કે શું જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ ઇન્ડિયા બ્લોક સાથે આવી શકે છે? તો જવાબ છે હા, કારણ કે આ બંને નેતાઓની વિશ્વસનીયતા પર ઢગલો સવાલો છે. નીતિશ કુમાર તો એ નેતા છે જેમણે રાજકારણના પલટુરામ કહેવામાં આવે છે. એ ક્યારે પલટી મારી જાય એ નક્કી ન કહેવાય. ચંદ્રબાબુ તો હાલમાં જ એનડીએમાં જોડાયા છે. સાથે કેટલાક અપક્ષો જે પોતાની માંગ સાથે ગમે તે સરકારમાં જોડાઈ શકે છે, જેમ કે દીવથી જીતેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ. અમને પણ વિધાનસભા મળવી જોઈએ. જો અમને ફૂલ ફ્લેજ વિધાનસભા ન મળે તો અમને ચંદીગઢ અને જેમ મળવી જોઈએ. તો અમે લોકશાહીની રચના માટે પણ અમારો એજન્ડા રહેશે. જેથી આજે પ્રફુલ્લ પટેલ હટશે તો કાલે આમ તો કહેવાય ને કે આપણા ગુજરાતીમાં ભૂત જઈને પલિત આવે, તો કેટલા પ્રફુલ્લ પટેલ સાથે આપણે સંઘર્ષ કરવાના અને લડવાના. એટલે કાયમી નિકાલ કરવો ખૂબ જ જરૂરી રહેશે. એવા માટે અમે અમારો એજન્ડા જેપી પાર્ટી અમારો સાથ અને સહકાર માંગશે અને જરૂર રહેશે તેને અમે અમારો એજન્ડા બતાવશું. જે અમને બાંયધરી આપશે અને અમને એ અમારા એજન્ડાને પૂરો કરવાની ખાતરી આપશે તેમના સાથે અમે જોડાશું. અત્યારે તો એનડીએ સરકાર બનાવવા માટે મથામણ કરી રહી છે. સાથે ઇન્ડિયા બ્લોકના કેટલાક નેતાઓ પણ સરકાર બનાવવા ઈચ્છુક છે. પણ ઇન્ડિયા બ્લોકનું ગણિત ઘણું મુશ્કેલી ભર્યું છે. એનડીએને પણ ઇન્ડિયા બ્લોકની મનસા સ્વાભાવિક રીતે માલુમ છે, ત્યારે એ વધુ સજાગ છે અને ઝડપથી સરકાર બનાવે એવી ચર્ચા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે સરકાર બનાવવાની કવાયત કોઈ પણ પક્ષ હોય, બંને પક્ષો કરી રહ્યા છે ને આ બંને પક્ષોની મથામણ અત્યારે ચાલી રહી છે. પણ આ બધા વચ્ચે એક જૂની કહેવત છે, સમય સમય બળવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. અને દેશના રાજકારણમાં પણ આ જ લાગુ પડતું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. દેશના રાજકારણની અંદર અત્યારે પરિસ્થિતિ એ છે, એક સમય હતો જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ સ્થિતિ હતી. ગુજરાત કોંગ્રેસના એક પ્રભારીએ ગુજરાત કોંગ્રેસની જે વાતો કહી હતી એ ખરેખર આજે સાચી સાબિત થતી હોય એવું લાગે છે. પણ એ રીતે કે કોંગ્રેસનો સમય આવ્યો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય બહાર એક ડિજિટલ ઘડિયાળ લગાવી હતી, એ આશા સાથે કે હવે કોંગ્રેસનો સારો સમય આવશે. ઘડિયાળ પર લખાવ્યું હતું કે પરિવર્તનનો સમય અને સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ. પરંતુ સમયના કાળચક્રમાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સારી થવાને બદલે વધુ ખરાબ થઈ. વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો રકાસ થઈ ગયો. વિધાનસભામાં ભાજપે 99થી 156 બેઠક જીતી, જ્યારે કોંગ્રેસ 77થી 17 બેઠક પર આવી ગઈ.
કોંગ્રેસની સ્થિતિ એટલી હદે ખરાબ બની કે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા. 17 ધારાસભ્યમાંથી 4 ધારાસભ્યોએ પણ પક્ષ પલટો કર્યો. અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સીજે ચાવડા અને ચિરાગ પટેલ જેવા ધારાસભ્ય જે 2022માં જીત્યા હતા તે પણ ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણી લડ્યા. જેઓ ચૂંટણી જીત્યા પણ ખરા. પરંતુ આ કહેવત તો તમે સાંભળી છે ને, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં ન તો નેતા રહ્યા હતા ન તો કાર્યકર. તેમ છતાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઝંપલાવ્યું, જેમણે વિસ્તારમાં પોતાના ગામઠી શૈલીમાં પ્રચાર કર્યો. ગેનીબેને ચૂંટણી લડવા અને જીતવા જનતા પાસે વોટથી લઈને નોટ પણ માંગ્યા. મત માંગતા ગેનીબેને બનાસકાંઠાવાસીઓને મામેરું ભરવા અપીલ કરી અને જે કામ કોંગ્રેસના કહેવાતા ધુરંધરો ન કરી શક્યા તે કામ કરી બતાવ્યું. બનાસકાંઠાવાસીઓએ ગેનીબેનનું મામેરું મતોથી ભરી આપ્યું. સમગ્ર બનાસકાંઠાના મતદારોને હું એક તો અભિનંદન, આભાર અને બીજું ખાતરી આપું છું કે તમારી બેન, બનાસની બેન ગેનીબેન તમારા સુખ દુઃખમાં કાયમી તમારી સાથે છે. અને વહીવટી તંત્ર હોય કે બીજા જે કાંઈ આગેવાનો હોય કે જે કાંઈ હોય એમને પણ કહું છું કે આ લોકશાહી છે, ડેમોક્રેસી છે, ખેલદિલી રાખજો અને ખેલદિલીપૂર્વક હાર અને જીત એ આ લોકશાહીની એક પ્રણાલિકા છે. હું સામેના જે કાંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહું છું અને કહું છું કે આવો હવે ચૂંટણી પતી ગઈ, આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાની જનતાની સેવા કરીએ. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને અપાવેલી જીતે કોંગ્રેસ માટે સંજીવની બૂટી જેવું કામ કર્યું છે. મરણ પથારીએ પડેલી કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં આત્મવિશ્વાસ પૂર્યો છે, જેના કારણે કહેવાઈ રહ્યું છે કે રાજ્યમાં આવનારા 3 મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આધારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ ઘડાય તો પણ નવાય નહીં. ત્યારે સમયના કાળચક્રમાં આજે ફરી કોંગ્રેસ મુખ્યાલય પર લાગેલી ઘડિયાળ યાદ આવી છે. કોંગ્રેસનો સમય બદલાશે તેવી આશા સાથે લગાવેલી ઘડિયાળ ભલે હાલ ઉતારી લેવામાં આવી હોય, પરંતુ સમયનું કાળચક્ર આગળ વધતા કોંગ્રેસનો સમય બદલાઈ રહ્યો છે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવી તૈયારી સાથે કોંગ્રેસ અને ભાજપ ઉતરે છે અને તેમાં કોંગ્રેસને કેટલી સફળતા હાથ લાગે છે તે પણ સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોંગ્રેસનો ભલે 10 વર્ષ પછી સમય દેશની અંદર બદલાયો હોય પણ હજી પણ બહુમતી એનડીએ પાસે છે અને સરકાર બનાવવા જઈ રહી છે. પણ તેમ છતાં પણ સરકાર બનવાને લઈને જુદી જુદી અટકળો ચાલી રહી છે. એનડીએ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. ઇન્ડિયા બ્લોકના પણ કેટલાક નેતાઓ છે જે સરકાર બનાવવાની વાતો કરી રહ્યા છે અને આ બધા વચ્ચે એટલી હલચલ ચાલી રહી છે કે ના પૂછો વાત. અને દિલ્હીમાં બેઠકોનો ધમધમા. દેશમાં નવી સરકારની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે 2024ના જનાદેશમાં કોઈ પણ એક પાર્ટીને બહુમત મળ્યો નથી. દેશની એક પણ પાર્ટી બહુમતીનો આંક 272 સુધી પહોંચી શકી નથી, જેના કારણે ગઠબંધન વગર સરકાર બનાવવું શક્ય નથી. આમ તો ચૂંટણી પહેલાથી જ જુદા જુદા 2 ગઠબંધન હતા, એનડીએ અને ઇન્ડિયા બ્લોક. પરંતુ આમાંના કેટલાક નેતા બેવફા છે, જેના કારણે દિલ્હીમાં આટલી હલનચલન દેખાઈ રહી છે. બેવફા નેતાઓની યાદીમાં પહેલા છે જેડીયુના નીતિશ કુમાર, જેમણે રાજકારણમાં પલટુ રામ પણ કહેવાય છે. નીતિશ એટલા બેવફા છે કે તેમને આ પોસ્ટર પરથી સમજો, જેમાં લખ્યું છે કે નીતિશ તો સબકે હૈ. પલટુરામ નીતિશ કુમારે અત્યાર સુધીમાં કેટલી પલટી મારી છે તેની વાત કરીએ તો 2013માં નીતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યો. 2015માં વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સાથે તેઓ લડ્યા. 2017માં ફરી તે આરજેડી છોડી એનડીએમાં આવ્યા. 2022માં તે ફરી પલટી મારી આરજેડીમાં આવી ગયા અને 2024માં ફરી આરજેડી છોડી તે એનડીએમાં આવી ગયા. તો હાલ એનડીએમાં રહેલા ચંદ્રબાબુ નાયડુ પણ પલટી મારી ચૂક્યા છે. 2018 સુધી નાયડુ એનડીએનો હિસ્સો હતા. 2019માં નાયડુએ એનડીએ છોડી દીધી હતી. 2024થી ચૂંટણી પહેલા ફરી તે એનડીએમાં જોડાયા. આ સાથે પલટી મારવામાં એક નામ શિવસેનાનું પણ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના હિન્દુત્વના મુદ્દા સાથે ભાજપના ગઠબંધનમાં સામેલ હતી, પરંતુ હવે તે હિન્દુત્વની વાતો કરતા કોંગ્રેસ સાથે ગઠબંધનમાં બેસી છે. આવી જ પલટી ડીએમકે અને જેડીએસે પણ મારેલી છે, જેના કારણે આ નેતાઓ ફરી ક્યારે પલટી મારે તે કોઈ કહી શકતું નથી.
જો કોઈ મોકો મળે છે અને તેમને મોટો રાજકીય લાભ દેખાય છે તો આ પલટુ નેતાઓ ગમે તેની બાજી બગાડી શકે છે અને ગમે તેની બાજી સેટ કરી શકે છે, જેને લઈને આ ચૂંટણીમાં ઉચાટ આવ્યો છે કે શું નવી સરકારમાં આ પલટુરામ નેતાઓ કોઈ નવા ખેલ તો નહીં કરે ને? જો કે આ મામલે કોઈ કંઈ પણ કહી શકે તેમ નથી, ત્યારે ભવિષ્યમાં શું થાય છે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આગળ શું થાય છે એ તો સમય બતાવશે, પણ અત્યારે એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન, જે બેઠક મળી હતી ઘટક દળોની, એ ઘટક દળોની બેઠકમાં 33 નેતાઓ સામેલ હતા. એ 33 નેતાઓની આ બેઠક અત્યારે પૂર્ણ થઈ છે, જેમાં કેટલાક નેતાઓ દ્વારા સરકાર બનાવવાનો સૂર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. પણ 232 બેઠક સાથે સરકાર કેવી રીતે, એ સવાલ પણ મોટો છે. મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ નિવાસસ્થાન ઉપર આ બેઠક મળી હતી અને એમાં સરકાર બનાવવાનો સૂર એક વ્યક્ત થયો છે. પણ કેવી રીતે એનું ગણિત અમે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં ઘણી બધી પળોજણ પણ આવી શકે છે. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, સંજય સિંહ આ બેઠકમાં હાજર રહ્યા, તેજસ્વી યાદવ, રાઘવ ચડ્ડા પણ આ બેઠકમાં હાજર રહ્યા, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા છેક કાશ્મીરથી આવ્યા હતા. આ બધા જ નેતાઓ, 33 નેતાઓ ભેગા થયા હતા. એ બેઠકના દ્રશ્યો કે જ્યારે ચર્ચા કરવામાં આવી કે 232 બેઠક આવી છે 10 વર્ષ પછી ફરી એકવાર કોંગ્રેસ અત્યારે જોરમાં દેખાય છે, ઇન્ડિયા ગઠબંધન જોરમાં દેખાયું છે. તો હવે સરકાર કેવી રીતે બની શકાય? બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને શું હલચલ જોવા મળી રહી છે દિલ્હીની અંદર, અજય પાસેથી જાણીએ. અજય, बस हट जाएंगे तुरंत. जी अजय. मल्लिकार्जुन खड़गे की आवाज़ पे जो बैठक अभी चल रही थी, कहा जा रहा है कि वो पूर्ण हो चुकी है. नेताओं के निकलने का इंतजार है और उनकी तरफ से जो इंडिया गठबंधन के नेता हैं उनकी तरफ से संबोधन किया जाएगा. लेकिन इस बैठक में क्या कुछ हुआ है, यही जानने के लिए पूरे मीडिया कर्मियों को यहाँ पे जमावड़ा लगा हुआ है. एक तरफ जहाँ एनडीए गठबंधन की बैठक हुई है और सभी घटक दलों की तरफ से प्रधानमंत्री नरेंद्र मोदी को अपना सर्वमान्य नेता माना गया है, उनको अपना समर्थन पत्र सौंपा गया है और कहा जा रहा है कि जो एनडीए घटक का दल है वो अपनी सरकार बनाने का दावा जो है वो जल्द ही पेश करने वाला है. लेकिन इंडिया गठबंधन अब आगे क्या करेगा, क्योंकि उसके पास उस तरह के बहुमत भी नहीं है. बिना चंद्रबाबू नायडू और नीतीश कुमार के आए, और अगर ये दोनों नेता आ भी जाते हैं तो कम से कम 10 की संख्या और चाहिए नीतीश चंद्रबाबू के अलावा. तो इस ऐसे में इंडिया गठबंधन क्या सोच रहा है, ये भी एक महत्वपूर्ण सवाल बना हुआ है कि आज इस मामले पे बैठक हुई तो क्या कुछ इसमें निकला है. लेकिन माना जा रहा है कि इंडिया गठबंधन के नेताओं की तरफ से कहा जा रहा है कि सरकार बनाने का जो कोई भी अवसर जो है वो इंडिया गठबंधन के नेताओं को नहीं छोड़ना चाहिए, लगातार संपर्क बनाए रखना चाहिए. और कहा जा रहा है कि कुछ नेताओं से संपर्क भी साधने की कोशिश की गई है. यहाँ तक कि चंद्रबाबू नायडू जो हैं उनको मनाने का जो जिम्मा है वो शरद पवार को दिया गया है. इसके अलावा नीतीश कुमार आज खुद जब एनडीए की बैठक में भाग लेने के लिए पटना से दिल्ली आ रहे थे तब साथ में तेजस्वी थे. पहले दोनों अलग अलग सीट पे बैठे हुए थे, लेकिन बाद में दोनों एक ही सीट पे बैठे, तो उसको लेकर भी तमाम सारे कयास लगाए जा रहे हैं. और साथ ही साथ ये भी कहा जा रहा है कि अगर फर्स्ट जो स्टेप है अगर वो इंडिया गठबंधन का असफल होता है तो सेकेंड स्टेप की आस है. सेकेंड स्टेप का मतलब यह है कि चूंकि चंद्रबाबू नायडू पहले भी कई सारे इंडिया गठबंधन के जो घटक दल के जो लीडर हैं उनके संपर्क में रह चुके हैं. इसी तरह से नीतीश कुमार भी पहले एनडीए और इंडिया गठबंधन के कई नेताओं के संपर्क में है. तो ऐसे में सेकेंड स्टेप वो स्टेप होगा जिसमें सरकार बनने के बाद भी प्रयास किए जा सकते हैं. इसके अलावा अगर सरकार नहीं बनती है तो किस तरह से संसद में जो रिप्रेजेंटेशन होगा, किन मुद्दों की रणनीति के साथ आगे बढ़ा जाएगा, तमाम सारी ऐसी बातें हैं जिसका अभी एक तरह से पटाक्षेप होना बाकी है. लेकिन क्या इंडिया गठबंधन सरकार बनाने की कवायद में शामिल होगा या नहीं होगा, अभी थोड़े देर बाद प्रेस कॉन्फ्रेंस इंडिया गठबंधन के नेताओं की तरफ से होने वाली है, तो उसमें सब कुछ ये पता चलेगा. जी अजय, जानकारी के लिए धन्यवाद.